જુઓ, આ ફોટો ચાંદનીનો છે અને ત્રિદેવનો છે. આ ફોટો દર ફિલ્મનો છે. એક ઘરાક બબે 3-4 વાર જોવા જાવ છો, કેમ કે પિક્ચર પહેલેથી છેલ્લે સુધી એટલું ઇન્ટરેસ્ટિંગ બનાવેલું હતું. આ ફોટો દર ફિલ્મનો છે અને એ પિક્ચર હાઉસફુલ હતું. બધાય શો હાઉસફુલ ગયા હતા અને પછી એટલું સિક્રેટ પિક્ચર હતું કે ઓલે એને ઓળખી ન શકતો. અને સોએ પબ્લિકની મેદની એવી જામે કે પબ્લિક ત્યાંથી હટતું નહીં. આનાથી તો આના પછીના શોમાં, બાકી પિક્ચર તો અહીંયા જ જોવું છે. જુઓ, આ ફોટો હમ આપકે કોન ફિલ્મ ગેલેક્સી સિનેમામાં આવ્યું હતું. ફેમિલીના ટોળા એક લેડીઝ 2-3 વાર જોવા આવતી અને એ રેલિંગ આગળ બેસી અને મેં પછી ફિલ્મનો ફોટો પડાવ્યો હતો. જુઓ, આ ફોટો ચાંદનીનો છે અને ત્રિદેવનો છે. ચાંદનીનો ફોટો રહ્યો એ વખતમાં હું કુંવારો હતો અને ચાંદની ફિલ્મની અંદરમાં તો ફેમિલી વર્ગનો વેપાર એટલે કેવો જબલા કરવાના અને ત્રીજો આવ્યું યંગ જણાનો વેપાર. બધા યંગસ્ટર એક ઘરાક 2-3-4 વાર જોવા જાવ છો, કેમ કે પિક્ચર પહેલેથી છેલ્લે સુધી એટલું ઇન્ટરેસ્ટિંગ બનાવેલું હતું કે અમને ગાંડા કરી દીધા ઘરાક એવા ઘરાક. આવી યાદો તો જૂની ગેલેક્સીની જાવો જલાલી હતી ત્યારથી માંડી અને અત્યાર સુધીની મારા પાસે ઘણી જોડાયેલી પડી છે. તમે આ રીંગે ગમે ત્યારે ફરવા નીકળો તો એકવાર અચૂક મારી મુલાકાત લેજો. એની તમને જૂની યાદો જોવા મળશે.